તારા બાળક વિનવે સુનજે એની વાત માડી તારા બાળક વિનવે સુનજે એની વાત આખે આંખો વાલા કરજે દિલની વાત આડે આવશે તારી આરતી રે માં કમાવો ગુણગાય હું તો પ્રેમે ઉતારું તમારી આરતી રે માં ઉતારું મારી આરતી રે માં નવરાત નવેલે મને મકેલે ભાવલે બમકેલે ભાવ કેલી ભરોસાલે રે માં કટાયેલી થાદેલી પરિચમ ભગવેલી માન ભગેરે સોણ ભગેરે સંગારે માથડગારી ચામુંડા ચડે સુરભી કંદે રે મારી અસુર બંદે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મારા ભાંગલા ગાવાનો કોઈ ધણી નહીં થયો એટલા માટે મતલબી છે દુનિયાને જૂઠાનો જમાનો મતલબી છે દુનિયાને જૂઠાનો જમાનો આય મને યાદ આર મારા મામા રે તમારો મારે તમારો મારે તમારો મેં તો તમને જોયા રે મામા ખીજડાની માં મેં તો તમને જોયા રે મામા મામા મારા મામા મારા ઓમ સર્વે જ્યોતિના આયુધાય નમો નમસ્કારાન સમર્પયામિ દૂધનો વાટકો લઈને અને દરેક ઉપર પંચામૃતનો અભિષેક કરાવો હરિ ઓમ પંચામૃતમ મયાનિરામ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ બધું ધીમે ધીમે કરીને સમર્પયામિ સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી નૃતનયા કર્મણવતે વેદિકા શિખરા વેત્રવતે મહાસુરનદિક જ્ઞાનમ સદા મંગલમ. થોડુંક ફૂલ હાથમાં લઈ અને પાણીમાં બોળીને ફોટા ઉપર છટકાર કરી દેજો. હરિ ઓમ ધ્યાયામિ ચિંતયામિ પરમેશ્વર. બંને ફોટા ઉપર છટકાર કરો. એક સરસ મજાનો નવો રૂમાલ લેજો. દરેકે મનમાં મંત્ર બોલવાનો ઓમ મામા દેવાય નમઃ, ઓમ મામા દેવાય નમઃ, ઓમ મામા દેવાય નમઃ. આ મંત્રનો જેટલા થાય એટલા જપ કરવાના. જપની એક સિદ્ધિ થાય, સિદ્ધિથી આપણા દરેક કાર્ય પરિપૂર્ણ થાય. મામાદેવ કોણ કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ. મહાદેવના પહેલા લગ્ન થયા સતી દેવી સાથે. સાંભળજો બધા.
મામાદેવના કથા કેવી હોય છે, ખૂબ અદ્ભુત કથા છે. અકાભાઈ તમે આ બધી ક્રિયા ચાલુ રાખજો. મહાદેવના લગ્ન થયા સતીદેવી સાથે. સતીદેવી અને ભગવાન ભોળિયાનાથ એક વખત કૈલાસમાં બેઠેલા. સકલમો નિંદા જેની શુની શંકર નિંદા હે મંગલ રવન મંગલ હારે દ્રવો સુદર્શન. સતીદેવી યજ્ઞમાં એનો દેવ હોમી દીધો. બે ગણો દેવતા દોડતા દોડતા ગયા મહાદેવ મહાદેવ. ભગવતી સતીદેવી એનો દેહ હોમી દીધો અને ભગવાન ભોળિયાનાથ એના આસનમાંથી ઉભા થયા. જટા ખોલી, જટામાંથી એક વાળ પડ્યો. વાળ છે પર્વત સામે અને જમીન ઉપર ફેંક્યો ને એમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. વીરભદ્રને કીધું જાઓ, તમારો જે જન્મ જે છે તે તમારો કલિકાળમાં તમે મામાદેવ તરીકે ઓળખાશો અને તમને જે કોઈ કેમ આપણે માથામાં તેલ અર્પણ કરીએ એમ તો મૂળ મહાદેવની જટામાંથી ને એટલે એમને અત્તર, લાલ ગુલાબ, ત્યારબાદ સિગરેટ, આ બધી જે કેફી ચીજો જે છે તે ભાવથી જે કઈ ભક્તજનો અર્પણ કરે એના ધારેલા કાર્ય પરિપૂર્ણ થાય છે. રબારી જ્ઞાતિમાં એની ઉત્પત્તિ છે અને પૂજા પાઠ કરે છે. તો આવો બે હાથ જોડી આજે જગાભાઈનો પરિવાર કે આખા મામાદેવ ગ્રુપ મંડળ મિત્ર મંડળ ઘણી બધી મહેનત કરીને આ બધું કર્મ કરે છે. આપણા આખા ભારતમાં આખા ભાવનગરમાં સુખ શાંતિ વૈભવ થાય એટલા માટે આ કર્મ છે. આ કોઈ ઘરનો યજ્ઞ નથી કે દરેકનું સારું થાય. મામાદેવ બિરાજમાન થઈ અને પરચારા દેવ જે છે તો મામાદેવ ઘેરાવાળા એવા મહાદેવ ગ્રુપ ઉપાસના શનિભાઈના હસ્તે આજે મહાન કાર્ય થઈ રહ્યું છે. તો બધાએ ઓમ મામાદેવ બે હાથ જોડી વંદન કરો દરેક મિત્ર મંડળ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અકાભાઈ કે મામાદેવને છે ને આમ જો આવી રીતે અમને ત્રિપુલ કરાવવાનું છે ને જાટું લઈ અને આપણે કઈ પ્રતિષ્ઠા કરવાની? ચલ પ્રતિષ્ઠા કરવાની. ચલ પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિને ફોટાને ગમે ને હલાવી શકાય એને ચલ કહેવાય. મૂર્તિ હોય ને 1.5 ફૂટથી મોટી એની અચલ પ્રતિષ્ઠા કહેવાય. હમણાં અહીંયા રામાપીર બાપાની મેં પ્રતિષ્ઠા કરી. આપણે ઈ મૂર્તિ એકવાર ચોટી જાય અને અચલ કહેવાય, પછી હલી એટલે શરીભાઈ ઉપાસક ને આપણે હાથમાં ફૂલ અને ચોક આપી દેજો. અગાભાઈ ફૂલ અને ચોક આપો. થોડાક છે ને આમ ગુલાબ નો છે ને આખો ખોબો એમને આપો. આખો પ્રારી અગાભાઈ એમને ખોબો ભરીને આપો. અને કોઈ જગ્યાએ મામાનો ખીલ્યો હતો ને એમ કે મામા મારા રોડના કાંઠે બેઠેલા મારા દિવીયા વાળા મામા હવે બધું ફૂટી ગયું ને એક સેવો આશરો હવે હું તારો લઈને આવ્યો છું. અને મામા જો અહીંથી તું મને ઝાકારો આપીશ ને તો હું આઈને જીભ કાઢીને મરી જઈશ. બાકી દુનિયાને હવે મોઢું નહીં દેખાડવો. જે મારા હોય ને જેના હૃદયની માલપા મામાનો પૂરો ભરોસો હોય એકવાર મારા બની જાઓ અને પછી તો દુનિયાની માલપા તમને રંગમાંથી રાજા નો બનાવી દઉં ને તેની તો ગરીબની માલપા હું જાગતું પીરાણું એક મામો નો બેઠો હોય. બાપ સાદી માવતર મારું તમારું બની જાય. એ મામા આવ્યા છે સાહેબ. માતાજીને તો અનેક તમે કારીગર વાટ બધાએ સાંભળ્યા છે, પણ આજ મારા મોજીલા મામા આવ્યા છે ને મોજીલા મામાનો 2 મિનિટ મારે કાળીગો રાગ કરો છો ભાઈ. મને અંદરથી આજ ઉગ્યું છે ત્યારે
બધો કૃષ્ણ ધરતીમાં તો એના માટે કેળાનો પાણી દઉં ને તેથી તો હું ખીજડાની સરકાર એક મામોનો બેઠા
ભક્તો બે હાથ જોડી અને મામા દેવે અહીંયા પ્રગટ થઈ અને પ્રથમ જે પાઠોળ જેવું જે છે તેમાં આપણે હાજરી આપીને આપણા કાર્ય જે છે મંગલમય પરિપૂર્ણ કર્યા. હવે ભક્તજનો જે ત્રણ યજમાનો હતા તે આવી જાવ યજમાનો અને એકે નારાયણની પ્રગટ કરાવો. સૂચના કે 12 કલાકે ફરીથી તમારે બધા 11 આહુતિ આપવા માટે અહીંયા આવવાનું છે. ત્યાં સુધી પેલા બધા યજમાનો અને જે ઉપાસક જે છે તે લોકો ખીર રોટલી ને ઓલું જે મગનું શાક જે છે મને અંબાવી દેજો. અહીંયા આપણે અગ્નિ પ્રગટાવીને ચાલો હાલો 3 યજમાનો આગળ આવો. આપણે ઘી જે છે એ બે તાપીને એમાં કાઢવાનું. જેટલા ભાઈઓ ચૌતર ઓમે છે વચલે બે આંગળીને અંગૂઠો આ રીતે રાખવાની મોટી મુદ્રા કહેવાય. પછી 2 દાણા લઈ અને આમ હોમતા વખતે ચિત્તો જેમાં સ્વાહા બધા બોલજો. આહુતિ દેવા માટે ગવાય તૈયાર. હાલો આહુતિ આપજો. ઓમ મામા દેવાય સ્વાહા. 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 બોલ મામા દેવા કી જીવનવરે વિરાજમાન મૂર્ધને ઢગા જ્વાલા લલાટ પટ પાવકે ઈશ્વર પ્રેમ કળિંગ ચામુંડા વિચ્ચે નવ દુર્ગાગે મામા દેવાય મામા દેવાય વીર પુરુષાય શાસ્ત્ર સંગ્રામાય આત્મદેવતત્વાય જ્યોતિર્દેવતાય આત્મદેવાય પ્રબુદ્ધ દેવતાય ઓમ મમ દેવાય ઓમ મમ દેવાય ઓમ મમ દેવાય ઓમ મમ દેવાય. બીજા જે બાકી હોય બધા વારાફરતી આવતો જજો. અને બીજા વધારાના મિત્રો હોય આપણે મહાપ્રસાદની તૈયારી છે તો સેવા કરવા માટે આજે પધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ ગણપતયે ઓમ ગુલદેવતાયે ઓમ ગુલદેવતાયે ઓમ યજ્ઞ દેવતાયે ઓમ યજ્ઞ દેવતાયે ઓમ ખીજડાવાળા મામા દેવાય 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 દેવાય સ્વાહા. બોલ ખીજડાવાળા મામા દેવ કી જય. મને પ્રાર્થના કરવાની કાજે પાટોત્સવ નિમિત્તે હે મામા દેવ તમારી કૃપાથી જે કાંઈ એની અંદર ઓમ ગમ ગણપતિએ ઓમ ગમ ગણપતિએ ઓમ ગમ ગણપતિએ ઓમ ગમ ગણપતાયે ઓમ ગુલદેવતાયે ઓમ ગુલદેવતાયે ઓમ ગુલદેવતાયે ઓમ ગુલદેવતાયે ઓમ ગુલદેવતાયે સ્વાહા. બધા છોકરાઓ મને દીકરાઓ તમે બે હાથ જોડી રાખો. ગંગા યમુના સરસ્વતી મહાલક્ષ્મી હવે ગણપતાયે પ્રેમ ક્લેમ ચામુંડા વિચ્ચે નવ દુર્ગાજય ઓમ મામા દેવાય વીર પુરુષાય આત્મકરાય દેવતત્વાય આત્મસુંદર્યાય નાથાય સર્વલક્ષણાય લોકહિતાય પ્રવૃદ્ધંદારાય ઓમ મહામામા દેવાય ઓમ મામા
દેવાય ઓમ મામા દેવાય ઓમ 33 કોટી દેવી દેવતાય નમો નમસ્તે. અર્જુનભાઈ, રાહુલભાઈ, જલ્પેશભાઈ, શક્તિ પ્રમાણે આપણે નામ તમારું બહુ અઘરું છે, સમજ્યા? એ તથા અમારા સાસુ સસરા એવા પરમાત્મા આ જેની આપણે વિધિ વિધાન કરવા માટે બેઠા તો એવા મહાદેવને વંદન કરવાના. હરિ ઓમ. હે જટાટવી ગલજ્વલ જોયા ભગવાનને નૈવેદ્ય મૂકેલા છે. આ નૈવેદ્ય છે ને 28 પ્રકારના આવે. દેવી ભાગવતમાં છત્રબાર એનું બલિદાન મૂકેલું છે. ભગવાનને કઈ સત્કાર કરો. ઓમ આસાદિતમ બલિમ બ્રહ્મણિતમ મમ સકૃતમસ્ય આયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા પુષ્ટિ કરતા કલ્યાણ કરતા વરદા દેવો ભવતા. નમસ્કારં સમર્પયામિ. હાથમાં ચોખા રાખો. છત્રબાલ સર્પે દેવતાય બલિ પ્રદાન અહમ કરીષ્યે. હાથ જોડી આંખ બંધ કરી છત્તર બેસવાનું. 16 વખત મનમાં ઓમ શબ્દનો ઉચ્ચારણ કરવાના. ઓમ આમ પ્રેમ ક્રોમ યમ રમ લમ હમ સમ સો હમ આસા મૂર્તિનામ પ્રાણઃ આ પ્રેમ ક્રોમ યમ રમ લમ હમ સમ સો હમ તુષ્ટિ કરતા નિર્વિઘ્નમ કરતા કલ્યાણ કરતા વરદા દેવો ભવતા. એવા ગુરુજીને વંદન કરવાના. માતા પિતા ગુરુ દરેકને વંદન કરો ત્યારે 12 વંદના એ 1000 વંદના. હે મેરે સદગુરુ કો 12 વંદના. 12 વંદના 1000 વંદના મેરે સદગુરુજી કો 12 વંદના. હે વંદના ગુરુ વંદના વંદના. જગદીશભાઈ ક્યાં છે? જગદીશભાઈ સરસ મજાનો હોના જેવો અગ્નિ અહીંયા ઉત્પન્ન થયો છે. મામાદેવના સન્મુખ મામાદેવને કહેવાનું અમે વળી એમને શું કરી શકવાના હે? પણ આ તો આ જગાભાઈ અમારા પરમ મિત્ર છે, સમજ્યા? એટલે સમય લઈને આવવું પડે. કથા ચાલુ છે તો એટલું બધું બોલવાનું, બાકી અમારે બોલવાનો નિયમ હોય. તો હવે કોઈ અવાજ નહીં કરવાનો. મનમાં મહાદેવનું સ્મરણ કરવાનું, મામાદેવનું સ્મરણ કરવાનું, તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરવાનું. યજ્ઞ છે કોઈ દિવસ પૂરો ન થાય. સાંભળજો, પેલાના મહાભારતમાં રામાયણમાં યજ્ઞ 3 વર્ષ સુધી યજ્ઞ હતા. અત્યારે યજ્ઞ 1 કલાક 2 કલાક 2 દિવસ 5 દિવસ શક્તિ પ્રમાણે થાય. આ શ્રીફળ શું છે? છેલ્લી આહુતિ. શ્રીફળમાં આપણે જેમ ચોટલી છે તો કે યાર ટુડે આઈ સંતાડ્યું એમાં ચોટલી છે. આપણે માથું છે તો એમાં પણ માથું છે. આપણે આંખો છે એમાં પણ આંખો છે. આપણે ચામડી છે એમાં શેષ છે. આપણે જલરામ એમાં પણ જલરામ. તો ભગવાનને કાંઈ પરિપૂર્ણ થાય. વડીલો જે જે હેતુથી આયા છે એ હેતુ સિદ્ધ થાય. એટલા માટે હવે મંત્ર ઉચ્ચારણ થાય છે. મામાદેવની આપણે રજૂઆત ભાવથી એમને હાજરી. હો પ્રભુ બા નારી મામા નમન કરે હે તમને નમે મોટા તેરાનો નવા ગામ વાળા મારા મામાને તેરાનો મામાને તેરાવો તમે મામાને તેરાવો બોલતે જવાળા મારા મામાને તેરાવો
ओम ध्यायामि चिन्तयामि परमेश्वर बोलो महादेवनी मैं तो स्टॉक्स में इन्वेस्ट मामा लो बालद हो
મારા પુરવાળા જેથી ગોંડલ વાળા જેથી કોઈ મામા દે મારે ઉપર કાળી ગોરા કરો પણ કેવો મામા જો કોઈ માના મુશિયાના ધામા દેતા નહીં દેતા નહીં દેતા નહીં દેતા પાછા પડે હો ભાઈ અને મેં પહેલા કીધું અત્યારે કહું છું કે અમારી અબુધાબી સરકાર રહી ને ભાઈ મામા છે ભાઈ બાકી દુનિયા રહી ને ભાઈ મતલબી દુનિયા છે ભાઈ હા તમારી પાસે 5-15 રૂપિયા 5-25 રૂપિયા હોય તો તમારી પાછળ દુનિયા આટા મારતી હોય બાકી જગતની માલપા જેનો કોઈ ન હોય ને
જેનું કોઈ નો જગતની માલિકા કદાચ નિર્ધનીય માનવ હોય, ગરીબ કોઈ માનવ હોય, એકવાર મામાના દરબારમાં વિયો જાય અને પછી મારા મોજીલા મામાના મોજ આવી જાય ને ભલામણ આદા બનાવી દઉં ઈ મારા મોજીલા મામા. દુનિયા તો બદલતી છે પલ પલમાં રંગ બદલે છે, કેવલ દુનિયા તો બદલતી છે. ઘડી આવે મારા મામા યાદ આવે ગીરી ધારેવાળી કરો, તપેલી હાથમાં લો આપણે ગીરી, બસ ગીરી ધારેવાળી કરો. હરિ ઓમ વાજસ્તમે વ્રતવસ્તમે પ્રતિષ્ઠમે નિતિષ્ઠમે હાથ ઊંચો રાખો. સ્વર્ગસ્તમે ધનસ્તમે જન્માષ્ટમે મેઘાષ્ટમે શિવશંકમે જિગ્ને કરોદામ બોલે મમા દેવને. મામા શંકરે ખૂબ ભાવથી એ હયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો, એ હયું ચડ્યું હિલોળે પગ ટકતો નથી મારો, મારો એમાંય પછી કાલ હવારે ગુરુવારો પછી કાલ હવારે ગુરુવારનો દાડો. મારો જીવડો જતો રે, મારો જીવડો જતો રે, હે મારા મામા, ઓ મારા મામા, ઓ મારા મામા કરતા મારો જીવડો જતો રે, મારો જીવડો જતો રે, હે મારા મામા, ઓ મારા મામા, ઓ મારા મામા. આ દુનિયા છે ને બહુ મતલબી છે, સારું કાઢવું છે ને હવ બેહી જાહે. જગતમાં છે મારો ભાંગલાના ગાડામાં કોઈ જમી ન થાય, ધ્યાને નથી. સારાનું ગાડું હોય ને હવ બેહી જાહે. રુદ્ર ડિજિટલ આખા વિશ્વમાં મારી પર લાઈવ બતાવે છે, એમના તરફથી અહીંયા 200 રૂપિયા આપી અને મામાદેવને અંતર ગુલાબ સિગરેટ ચડાવવા જોરદાર તાળાભાઈ. આની ભાવેલી મામો રમે છે જ્યારે એ મામા તારી ભક્તિમાં એ મામા અરે મામા
એ રણાય મે આજ મારા મામા તમે મામા છો અમારા અમે ભાણેજ છીએ તમારા મામા છો અમારા અમે ભાણેજ છીએ તમારા મામા સવો અમારા અમે ભાણેજ છીએ તમારા હોય કે મારે તને પૂજવાનો મામો સોય મારો અમે ભાણ્યા છીએ તમારા મામા સોય મારા અમે ભાણ્યા છીએ તમારા ભને મામા ને છે ધરતી જિંદગી કરી મારા મામા નામની હવે મામા પરિયા ભને મામા ને છે ધરતી જિંદગી કરી મારા મામા નામ